ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા મહત્વના માર્ગ એવા નનુમિયા નાડાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી ટ્રીમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા મહત્વના માર્ગ એવા નનુમિયા નાડાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી ટ્રીમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। છેલ્લા 28 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું 43 લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડી અને પુષ્પવર્ષા કરી ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ તેમજ નગરપાલિકા સેવકો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 અને 10 ને જોડતો ગાંધી બજાર અને લાલવાડી વિસ્તારમાં આ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અંદાજિત 43 લાખ અને 70,000 રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે। આ વેપારીઓનો વિસ્તાર છે, અહીંયાથી બહુ મોટો વેપાર સમગ્ર ભરૂચ જિલ્લામાં થતો રહેલો છે વર્ષોથી। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 28 વર્ષ પછી આ પ્રકારની રોડની સુવિધા એમને મળી છે। ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિસ્તારના ચૂંટાયેલા સભ્યો આ બધાની પણ માંગણી હતી। આ માંગણી અમે ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ કરી છે। આપ બધા જોઈ શકો છો કે લોકોને આ સુવિધા મળવાના કારણે ખૂબ આનંદની લાગણી છે। અહીંયા જીઈબીના વાયરો સહિત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને સફાઈના કેટલાક મુદ્દાઓ પણ સ્થાનિક આગેવાનોએ ધ્યાન દોર્યા છે। આગામી 10 દિવસમાં આ બધા જ પ્રશ્નોનું પણ નિરાકરણ આવી જશે અને આ વિસ્તારને અત્યારે ખૂટતી તમામ પ્રકારની સુવિધા આપવાનો અમારો આગામી દિવસોમાં પ્રયાસ હશે। સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું।